રોટલા ખાઈ લીધા બધાએ? બધા બાકી હતા એટલે મને ખબર પડે કેટલી ઉતાવળ રાખી. આજે આ જેતલવડ ગામમાં આયોજિત આ ચૂંટણી આવ્યા પહેલાની ચૂંટણી લક્ષી મીટિંગમાં તમે બધાએ ખૂબ ઉમળકાથી, ઉત્સાહથી, ઉર્જા સાથે, એક લાગણી લઈને અને થોડીક વેદના લઈને કે આ મીટિંગમાં આટલી બહોળી સંખ્યામાં આવ્યા છો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બધાને હું પ્રણામ કરું છું. આમ જોઈએ તો આપણને એવી ખબર છે જે દી કંઈક સારું થવાનું હોય તે દી ગામ ભેગું થાય, કંઈક સંકેત હોય તે દી અને ઉર્જા તે દી જ હોય. આજે ઉત્સાહ છે, ઉમળકો છે, બધાના ચહેરા પર એક ચમક છે, કંઈક સારું થવાની આશા છે અને કંઈક વેદના આપણી ઓછી થાય, પીડા ઓછી થાય એવી આશા બધાની આંખમાં, બધાના ચહેરા ઉપર છે. તો એ તો હરી કરાવે, એ તો 1000 હાથવાળો એવું આપણી પાસે કામ કરાવે કે કંઈક સારું થાય અને એવું કાંઈક સારું થાય એવી આશા માટે આપણે બધા ભેગા થયા છે. ત્યારે આ બધું ભેગું કરવામાં જહેમત ઉઠાવનાર આપણા ગામના વડીલ શ્રી વિનુભાઈ, અમારા આગેવાન ગોવિંદભાઈ ગોંડલિયા, બાવચંદભાઈ જુનાગઢ આવ્યા હતા. ખૂબ ઉત્સાહ સાથે અમારો હાથ પકડ્યો તો એટલી લાગણીથી ને એટલો ભાવથી હાથ દબાવ્યો કે હાથમાં તાકાત છે. બાવચંદભાઈ કાતરિયા, રજાકભાઈ પરમાર છે આગેવાન આ ગામના, પ્રવીણભાઈ ચૌહાણ છે, ખોડાભાઈ વલ્લભભાઈ દેવ પૂજક સમાજના આગેવાન છે, અમારા આમ આદમી પાર્ટીના હરદેવભાઈ વિકમા છે, નાજાભાઈ છે દેવ પૂજક સમાજના, અને નામી અનામી બધાએ તમામ સમાજના વડીલો. અમારાથી કદાચ નામ ન લેવાનું તો માફ કરજો. એ સાથે અમારી હારે આવેલી ટીમ છે એનો પરિચય હું પાછળથી આપીશ. પણ અત્યારે ચૂંટણી આવી નથી, ચૂંટણીની તારીખ આવી નથી, હું આવી ગયો. એનું કારણ શું કે મેં એમ વિચાર્યું કે ધારો કે વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતો તો બળુકાય છે અને સત્તાની સામે બાસ ભરી લેવા વાળા છે. ચૂંટણીનું ફોર્મ ભરવાની છેલ્લા દિવસે આવીને ફોર્મ ભરી દેતો તોય તે કદાચ તમે મને પ્રેમ આપતા, કેમ કે તમારા સ્વભાવમાં સત્તાની સામે લડવાનું જનૂન છે. પણ મેં એમ વિચાર્યું કે ભાઈ જે પંથકનો આગેવાન બનવાનું આપણને સપનું આવ્યું હોય એ પંથકના માણાને જાણીએ, એ ગામને જાણીએ, એના પ્રશ્નોને જાણીએ, હું ગામને ઓળખતો થાઉં, ગામ મને ઓળખતું થાય ને એમ કરતા કરતા બધા ગામ ફરી લેવી પછી ચૂંટણી આવે તો હરખું હાલે. અને એટલે હું વહેલા આવ્યો કે હું જાણું બધાને, બધા મને જાણે, હામ હામું એક વ્યવહાર બંધાય, લાગણીનો સંબંધ ઉભો થાય. હવે હું વહેલા આવ્યો તો ભાજપના પેટમાં તેલ રેડાયું. કેટલાક ભાજપિયા કહે છે કે આ તો હજુ ચૂંટણી ન થાય ત્યાં આને ચાલુ કર્યું. આટલું બધું વહેલા થોડું હોય? 1.5 વર્ષથી ચૂંટણી ટલ્લે ચડાવી હતી અને હજુ વહેલા લાગે છે. હવે એને કહેવું હું કે 1.5 વર્ષ બગાડ્યો તમે, આમ નામ ચૂંટણી ન આવવા દે, હજુ આ રસ્તો ખુલ્યો છે ચૂંટણી આવવાનો. પણ વહેલું નથી, મોડું ઘણું છે, છતાંય મોડામાં મોડું, મોડામાં વહેલું એમ માનીને હું બધાય ગામડામાં ફરતો ફરતો, બધાયને મળતો મળતો, ઓળખાણ કરતો કરતો, વાત સાંભળતો સાંભળતો અહીંયા પહોંચ્યો. જે ગામમાં જાય એ ગામના તમામ સમાજના આગેવાન જે હાજર હોય અને પૂછીએ કે ભાઈ શું તમારે કહેવાનું છે, આ વિસ્તારમાં શું પ્રશ્ન છે, કઈ વાત છે, કઈ રજૂઆત છે, તો જેને જે પીડા હોય એ માણસ કે. આમ તો કોઈ દી બોલવા દીધા નથી ભાજપે 40 વર્ષથી, એટલે માણસ આવી એમ બોલી શકતો નથી. અમારે તો કાગળ લખવાનું પૂછીએ કે તમારું શું કહેવાનું થાય છે. તો જે કઈ મેં ગામડે ગામડે જેતલવડ પહોંચ્યો ત્યાં સુધીમાં 15-20 પાના મારી ડાયરીના ભરાઈ ગયા છે. ગામનું નામ લખ્યું હોય, આગેવાનનું ક્યાંક ક્યાંક નામ લખ્યું હોય, ક્યાંક ક્યાંક ખાલી પ્રશ્ન જ લખ્યો હોય કે આવું કીધું આ ગામના લોકોએ, મુદ્દા નંબર 1, 2, 3, 4 એમ લખી નાખ્યું. હવે 15-20 પાના ભરાઈ ગયા છે. હજુ મને એમ લાગે છે કે બધા ગામમાં હું પહોંચી રહીશ ને પેલા ડાયરી ભરાઈ. એનો અર્થ એવો છે કે પ્રશ્નો બહુ છે. હું મારા મનથી તો લખતો નથી, જે બોલે જ લખું છું. બાપા પૂજક સમાજને ઘર નથી ઓછા હતા પણ વાગ લાગણી આ બધું જો આખી લીટી લખી છે મારી વાત આપણો આ નામ ને નંબર આનું કેરી અહીંયા નામ અને નંબર બરોબર ભરીને મને આપજો. એમ બીજી વેદના રજૂ કરી. હું એમ કહું છું કે હજુ તો અડધા ગામ પડ્યો તો 20 પાના થઈ ગયા, ડાયરી આખી ભરાઈ જાય ખાલી એક તાલુકા. પણ હવે હું મારો પરિચય આપું પછી આગળની વાત કરું કે હું અહીંયા ઉમેદવાર બનીને આવ્યો છું. તમે મને ટીવીમાં જોતા હશો
હવે છાપામાં વાંચ્યું છે, ફેસબુકમાં આવ્યું છે, વોટ્સએપમાં આવ્યું છે, વાદ વિવાદે આવ્યો છે, હારું આવ્યું છે, મોડું આવ્યું છે, રાજકારણ છે, આમાં બધું આવ્યું છે. પણ આજ હવે ઉમેદવાર બનીને આવ્યો છું તો હું તમને કહું કે આ ભાઈ કોણ છે. મારી ઉંમર 35 વર્ષની છે અને હું સૌથી પહેલા ભણી ગણીને કમ્પ્લીટ છો તો પોલીસમાં નોકરીમાં લાગી ગયેલો. 22-23 વર્ષની ઉંમરે તો હું પોલીસ બની ગયેલો. અમદાવાદમાં રાઇટર હતો અને સરસ મજાની જિંદગી હાલતી હતી. અને આપણે અહીંયા પોલીસ બની જાય એટલે હું દંડો પસાડવાનો, ખિસ્સા ભરતા રહેવાનું, જય સ્વામિનારાયણ, કાંઈ ઉપાધિ વગરનું જીવન, એવું અમારું હતું. પણ નો મજા આવી, ની કરવું નહોતું તો નીકળી ગયો. પોલીસ જેવી નોકરી મૂકી દીધી કે મેં નોકરી મૂકી દીધી, વળી તૈયારી કરી, વળી પાસ થયો, વળી નોકરી બીજી વાર મને મળી મહેનતથી. અને હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો અને જિંદગીના 2-2.5 વર્ષ જેટલી નોકરી મેં કરી. ધંધુકાની પ્રાંત કચેરી, SDM ડેપ્યુટી કલેક્ટર અહીં છે ને વિસાવદર માંડાવડ પાસે આગળ ઓફિસ, એવી ઓફિસ ધંધુકામાં છે. એનો હું 2-2.5 વર્ષ ક્લાર્ક રહ્યો. જમીનના તમામ કામો ત્યાં આવે, એને હોય ને ગૌચર હોય ને પડતર હોય ને 100 વારનો પ્લોટ હોય ને બધી જ વિધિ વિધાન ત્યાં આવતું હતું. એ મેં જોયું, જાણ્યું, અનુભવ્યું, શીખ્યો. અને એ વખતે આનંદીબેનની સરકારમાંથી રીસર્વે આવ્યો, જમીનનો રીસર્વે આવ્યો અને હજારો ખેડૂતોને જમીનનો સેટેલાઇટ થી સર્વે કર્યો. અને કોકની જમીન કોકમાં, કોકની કોકમાં, છેડા બદલાઈ ગયા, આકાર બદલાઈ ગયા, ખૂણા બદલાઈ ગયા, સાઈઝ નાની થઈ ગઈ, કોઈની મોટી થઈ ગઈ. આવું થયું ન થયું? હજારો એકર, હજારો ખેડૂતોની જમીનના પાનિયા બદલાઈ ગયા, ડખે ચડી ગયા. આખું ગુજરાતના ખેડૂત ડખે ચડી ગયા. અને ધીમે 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 ખેડૂતો રજૂઆત કરવા આવવા લાગ્યા. વાંધા અરજી આપવાની શરૂઆત થઈ. 2016-17 ની વાત કરું ત્યારે હું નોકરીમાં ચાલુ હતો ધંધુકા પ્રાંતમાં. અને એક ગામડાના નાના એવા દૂરના છેવાડાના ગામના માણાએ જો તાલુકામાં જવું હોય તો પેલા સાધનની વ્યવસ્થા કરવી પડે. ઘરનું 2 વ્હીલ હોય એને વાંધો નહીં, પણ જેની પાસે 2 વ્હીલ હોય બસની વાટે ઉભા રહે, ટેમ્પાની વાટે ઉભા રહે, રિક્ષાની વાટે ગામના બસ સ્ટેન્ડે વહેલા સવારે જાગીને ઉભા રહે. એક ફેરો સવારનો હોય ને ખાંજનો હોય, એ જાય વળી અને બસ સ્ટેન્ડે ઉતારે. બસ સ્ટેન્ડેથી ઓફિસ આખી હોય, બાબો એક જબલું હાથમાં લઈ ગયો, 4 કાગળ અંદર હોય કે ત્યાં જાય, સાહેબને કહીશ કે આ રીસર્વેમાં ગોલમાલ થઈ છે, અમારી જમીન કોકના ખાતે ચડી ગઈ છે. એવા અનેક ખેડૂતો દુઃખી થતા થતા લાચાર હૃદયે એક લાગણી, એક આશા સાથે અમારી ઓફિસમાં આવતા. હું તો ક્લાર્ક હતો, મારી સત્તા હોય એટલું હું કરું, પણ ડેપ્યુટી કલેક્ટર તો નહોતો જ, DILR નહોતો. પણ હું તેદી એમ જોતો હતો કે અમારી ઓફિસમાં બેઠેલા ઉપરના સાહેબો, પડખેના સાહેબો, એની ઉપરના સાહેબો, કોઈને કાંઈ ખેડૂની ચિંતા નહોતી થતી. એ તો એમ જોતા આવ્યો છે, કાગળિયું છે, આપીને વયો જાય, જે અત્યારે બધા કરે છે. જે અરજી આપવા જાય હારું ઓલા ટેબલે આપી દો, સહી સિક્કા કરીને ભાગો. પછી કાગળ ફર્યા કરે, કાગળનું કાંઈ ન થાય. અને એ ઘટના મેં વારંવાર મારી ઓફિસમાં ક્લાર્ક તરીકે જોઈ. મને ગમ્યું નહીં, દુઃખ લાગ્યું. મેં નક્કી કર્યું કે હવે નોકરી નથી કરવી, કંઈક મોટું કામ જીવનમાં કરવું છે, થાય તો. અને રાજીનામું ગઈ નોકરી તેલ લેવા. અને 2017માં સરકારી નોકરી મહેસૂલી ક્લાર્ક માંથી નીકળી ગયો. ત્યારથી નક્કી કરવું છે, આંદોલન કર્યા, ધરણા કર્યા, રેલી કરીને, આને ટેકો કર્યો, ઓલાને ટેકો કર્યો, અરજીઓ લખી દીધી. કોકની હારે ગયા કે હાલ ભાઈ તારું સાહેબ નથી સાંભળતો તો હું હારે આવું. કોકની હારે મામલતદાર ઓફિસે ગયા, કોકની હારે વન વિભાગમાં ગયા, પોલીસ સ્ટેશનમાં હારે ગયા. એમ કરતા કરતા અનેક કેસો થઈ ગયા મારા ઉપર. 30 જેટલી FIR થઈ ગઈ, જેલમાં ગયા, અમારી ઉપર હુમલા થયા, ગાળો દીધી, ફેસબુકમાં ટીકા ટિપ્પણી, એ બધું જ જીરવતા સહન કરી જતા, પી જતા. વળી પાછો હું વકીલ બન્યો, બાકી રહ્યું. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરીને મોટા કેસમાં સામેલ થઈને બધું જે બોલવા જેવું કોર્ટમાં બોલ્યા. અને એમ કરતા 2022ની ચૂંટણીમાં ઉભો રહ્યો, હારી ગયો. પણ હિંમત હાર્યા વગર પાછો કામે લાગી ગયો. વળી 2 વર્ષે પાછી આ ચૂંટણી આવીને હવે ઉમેદવાર બનીને અહીંયા આવ્યો. મારી રીતે જે બની શકાય એમ હતું કે ક્લાર્ક હોય કે પોલીસ હોય કે વકીલ હોય, જે હું મારી રીતે બની શકું એમ હતો એ તો હું બન્યો. હવે જે બનવાનું છે એ મારી રીતે નથી બની શકાય, તો તમે બનાવો તો જ બની શકાય. મારી રીતે વાળો તો થઈ ગયું, આ તો તમારી રીતે હાલે એમ છે. આ તો અને એટલે હું લાંબો હાથ કરવા, આશીર્વાદ માંગવા, પ્રેમ માંગવા ગામડે નીકળ્યો છું. તમે પ્રેમ આપો, આશીર્વાદ આપો, એક તક આપો. શું કામ કે હું તમને કહેતો હતો કે મારી ડાયરીના 20 પાના ભરાઈ ગયા છે. પ્રશ્ન નહીં જેવો છે પણ એનું 25 વર્ષથી કોઈ નિરાકરણ નથી આવતું.
વાત કઈ એવી મોટી નથી કે અમેરિકા જવું પડે ને સંશોધન કરવું પડે ને મંગળ ઉપરથી માણા ઉતારવી તો જ થાય. એવડો મોટો પ્રશ્ન કોઈ ગામમાંથી મને જાણવા નથી મળ્યો કે જે બહુ વિશાળ મહાન પ્રશ્ન હોય કે ત્રણ પેઢીઓ વહી જાય તો નિરાકરણ ન આવે, એવો કોઈ પ્રશ્ન જ નથી. નહીં જેવી વાત છે, પણ એનું નિરાકરણ 15-20 વર્ષ નથી આવતું. એક રોડ બનાવવાની વાત અઘરી કેટલી છે, એમાં ક્યાં કઈ એવું મોટું મહાન કામ છે કે અટવાતું હોય, પણ નથી થતું. શું કામ નથી થતું? મેં મારી ડાયરીના બધા પાના ભર્યા, વાંચ્યા, સમજ્યા. એક વકીલ તરીકે જયારે હું જોઉં તો મારું મન એમ કે અવડું અમથું કામ છે પણ થતું નથી. એનું કારણ હું મને એમ સમજાય છે કે રોડ નથી બનતો, સૌની યોજનાનો વાલ નથી ખુલતો, કોકના ગામમાં નમૂના નંબર 2 નું પત્રક નથી નીકળતું, મકાનનું પાનિયું કહેવાય, કોકને હાથ બારમાં એન્ટ્રી કરાવવા જાય ધક્કા થાય છે, કોકને વન વિભાગ વાળા ડારો ડપારો કરી જાય છે. આ કઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ઈ છે કે આટલું બધું થાય છે ને તો કોઈ ભડનો દીકરો કહેવા વાળો આગેવાન આપણી પાસે નથી. ઈ મોટો પ્રશ્ન છે. કોક જો ખોખારો ખાઈને કહેવા વાળો હોય ને તો અડધા પ્રશ્ન તો કાલથી પૂરા થઈ જાય એમ છે, પણ નથી કોઈ કહેવા વાળા આગેવાન આપણી પાસે. ઈ સૌથી મોટો પ્રશ્ન છે. તમે બધા માનો છો કે નહીં આ વાતને? હાસું હોય તો ખોખારો ખાઈને આ વિડીયો ઉતરે, વળી ભાજપ વાળા જોશે અને તમારો હોકારો મોડો હશે ને તો વળી ટિકિટોની લાઈનો લાંબી થાય. મને કઈ વાંધો નથી, ઈ હોકાર ઈ જોતા હશે, એના ફોલ્ડર આ ગામમાં છે એ જોતા હશે. ઈ તમારા હોકારા ઉપર નક્કી કરશે કેમ હાલે એમ છે ગાડી. હોકારો મોળો નહીં આપવાનો, પછી ભલે જે કરવું હોય ને બૂથમાં કોણ જોવાયું, હોકારો હજારબમ રાખવાનો કે આગેવાન મોળા છે. હવે મોળા એટલે કેવા? હવે તમે જુઓ આ ભાજપે કે હારા આગેવાનોની સમાજમાં રાજનીતિમાં કોઈ કદર ન રહેવા દીધી, અને પાટીલ જેવા સંઘવી જેવા લોકો મંત્રા તંત્રા બનીને ફરે છે, અને કનુ બાપા ભાલાળા જેવા માણસોની સમાજ જીવનમાં કોઈ જગ્યા ન રહેવા દીધી. આ દુર્ભાગ્ય નથી આપણું? ક્યાં કનુભાઈ ને ક્યાં પાટીલ? કયો બધા મનમાં કઈક બોલો તો ખરા, કઈ મેળ ખરો? ક્યાં કનુ બાપા ભાલાળા ખેડૂતોના આગેવાન, સંયમી માણસ, પીઢ માણસ, આબરૂદાર માણસ, ગામમાં ઉભા હોય તો વજન પડે, આપણને એને બે શબ્દો કહેવાની રજૂઆત કરવાનું મન થાય. ક્યાં પાટીલ? 107 FIR એની ઉપર. અને શેની? આંદોલન કરીને લોકો ન્યાય અપાવવાની નહીં, જાહેરમાં બોલવું નથી. શેની હતી? ક્યાં કેવા આગેવાનો ભાજપે રાજકારણમાં ગોઠવા છે? ગુંડાઓ, બદમાશો, લુખ્ખાઓ, તોડબાજો, હરામખોરો, આ બધાને ધારાસભ્ય બનાવી દીધા, હારા માણસોને દરવાજો બતાવી દીધો. આવું થયું કે નહીં? કયો ખોખારો ખાય? હારા આગેવાનો રાજનીતિમાંથી બહાર નીકળી ગયા ને ગુંડા બદમાશો મંત્રી બની ગયા ને એટલે તમારા ગામનો રોડ નથી બનતો. આ મેન મુદ્દો છે. સાચું છે, પણ એનો 8 ભૂંગળા ગટરના નાખવાના છે. બાપાએ વાત કરી 15 વર્ષ ભૂંગળા નથી નખાતા. મુદ્દો એ નથી કે ભૂંગળા નથી નખાતા, પણ ભૂંગળા ન નખાતા હોય ને તો ઓલા અધિકારીને જઈને કઈ ખોખારો ખાઈને કે એવો માણા નથી વધવા દીધો રાજકારણમાં. એ મુદ્દો મોટો તો એને જઈને કહેવા વાળા હોત ને તારા બાપની પેઢી નથી, વાયડી નો થામા નાખ ભૂંગળા નકર ધોકો લઈને આવું છે હમણાં, તો ભૂંગળાનો બાપો નખાઈ જાય. નરેન્દ્ર મોદી આવવાનો હોય તો કેમ ગીરના જંગલમાં રોડ બની જાય રાતોરાત? ઘડી સાંભળો. સુરતના ભાજપના એક ધારાસભ્ય છે, એ આખું મહણિયું ખાઈ ગયા. છાપામાં આવ્યું, એની ઉપર FIR થઈ. 8 કરોડ રૂપિયાનું બિલ મંજૂર થયું મહણિયાનું. મહણિયું કાગળ ઉપર આખું કમ્પ્લીટ બની ગયું અને ન્યા અત્યારે પ્લોટ પડ્યો છે. એ છાપામાં આવ્યું, એમાં ગુનો દાખલ થયો, બધું થયું. અત્યારે એ બેન જે છે એ ભાજપના ધારાસભ્ય ચાલુ છે. ગુંડાઓ, બદમાશો, તોડબાજો, બુટલેગરો, માફિયાઓ, વ્યાજવાળા, આ બધા મંત્રી તંત્રી ધારાસભ્ય બની ગયા. હારો માણા લાચાર થઈને બેઠો છે.